બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. સભી ભક્તોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. સર્વ દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. અંધાયના વિઘ્ન હરે મારા પ્રભુ ગજાનંદ ગણપતિ મહારાજની પ્રાર્થના. સૂર્યનારાયણ ચાલો સવાર સરસ મજાની થઈ ગઈ છે, ફૂલ પણ ખીલી ઉઠ્યા છે. તો બા ફૂલ તમે લઈને આવો અંદર, બરાબર? અમે જઈએ કિચન તરફ. વેલકમ બેક ટુ પ્રભાબેનની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાનું. તો હવે કિચન તરફ જઈએ, કિચનમાં શું બને છે તમને દેખાડીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. પ્રાચી હોતી છે એમ ને? શું બનાવે છે? ચા થઈ ગઈ, રોટલી લોટ બંધાઈ ગયો છે. આપણે ટિફિનમાં રેડી થઈ ગયું છે. ચોળીનું શાક બનાવી નાખ્યું હતું. અંજલીને ઘનાભાઈને હાટું ચોળી શાક લઈ જાવી તો બનાવી નાખ્યું હતું, બરાબર? તો ચાલો નાસ્તો બનાવો, પછી બધાને નાસ્તો કરવા બેસાડીએ, બરાબર? નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા બેસી ગયો. શું નાસ્તો કરો છો? ચા, ભાખરી, મરચું, કાચરી છે ગુવારની. સરસ મજા. તમે નાસ્તો કરી લ્યો, કિચન તરફ જઈ. સંભારો થઈ ગયો સરસ? સંભારો વગાડતી હતી? હા, સરસ સંભારો. શું શું નાખ્યું છે એમાં? ગાજર, ટમેટું, મરચું. હા, ને ઓલામાં એમાં ઉપમા કરીશું. ઉપમા કરે છે એમ ને? ચાલો ઉપમા તૈયાર થાય એટલે દેખાડીએ. મસ્ત મજાના સવારના દીવાબત્તી કરી રહ્યા છે. તમે લોકો દર્શન કરી શકો છો. તો ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા. આ નાસ્તો કરવા બેસી ગયા. ગરમા ગરમ રોટલી છે, 2 જાતની કાચરી છે, ખમણેલો ગાજરનો સંભારો છે અને મરચા છે તળેલા. ઠીક, તો નાસ્તો કરી લ્યો તમે. ચાલો, જય. આજ તો વાતાવરણ ઓલું થઈ ગયું છે ગાબા. એકદમ કશ્મીર જેવું વાતાવરણ. હા, કેવું થઈ ગયું છે જો વાદળા ને. ગમે ને વરસાદ હોવો જોઈએ. હા, વરસાદ હશે ત્યાં. હાલો ચાલો મિત્રો, બધા જમવા હાલો. નાસ્તો કરવા ચાલો. જો અમારો નાસ્તો રેડી છે. ખારી ખાવી છે બા? ખારી આપો. લાવો એકાદી ખાઈ. મને તો ઓછી લાવો ખારી. ખારી ખારી આપો. થોડું શીખવું છે. હાલ. તો ચાલો બધા નાસ્તો કરવા. અંજલિ મગાવીશ ને આ. મંગાવી હતી અંજલિ, જો ને આ હાંજે. ઢાંકીને મૂકી દે. આ ગાવરી જાહે નકર. અંજલિ ઘણા ભાઈ લેવા જતા હતા ને બાર આટો મારતો કે ખારી લેતા આવો, તો પછી ખારી લેતા આવ્યો. તો ચાલો બધા નાસ્તો કરવા. કઈ સવારનો મસ્ત મજાનો નાસ્તો કરવા બેઠી ગયા છે. તમે લોકો જોઈ શકો છો, બા નાસ્તો કરે છે, મમ્મી નાસ્તો કરે છે. બાકી હતો મમ્મીને, એટલે બાકી હતો. આ પ્રાચીબેન સવારના પૂર્ણ ઉઠી ગયા છે. હા. તો ચાલો સવારનું કામ બધું પતાવી દીધું છે. તો હવે અત્યારે બપોરની રસોઈ બનાવવાની છે. બપોરની રસોઈમાં વટાણા બટેટાનું શાક, પછી વઘારેલા છોકરાઓ માટે વઘારેલા ભાત કરવાના છે, અને લીલી ચટણી બનાવવાની છે. બા લીલી ચટણી બનાવો છો? આદુ, મરચા, કોથમરી, પુદીનો, હા લીંબુ, હા, માંડવીના દાણા, બધું નાખી દીધું છે હા, ને? બધું નાખી દીધું. આદુ, મરચા, કોથમરી, લીંબુ. માંડવી દાણા એ પડ્યા છે, આપણે નાખવાના છે ને આમાં? હા, આમાં નાખી દે. આમાં નાખી દો. આ નાખ. આ હું આ મિક્સરમાં પીલેલી નથી કોઈ ખાતા. મિક્સરમાં પીલેલી નથી ખાતા ને? નહીં. ખાંડેલી સરસ લાગે. ખાંડેલી જ સારી લાગે. ખાંડેલી મજા હા. આવે. એક મરચું નાખ્યું, આદુ નાખ્યું, કોથમરી નાખી, લીમડો નાખ્યો, પુદીનો નાખ્યો, લીંબુ નાખ્યું અમને તો તમારા હાથની જ ભાવે હો બાજુ. અને 2 દાણા ખાંડ ને મીઠું. બસ બા સરસ મજાની ચટણી બનાવે. આમ સરસ લાગે. અમે ઓછી બનાવી, બા ને જ કઈ બનાવે. હાવ બા નવરા હોય તો ને બેઠા બેઠા ખાંડી બનાવી નાખી. એ ટેસ્ટ વાળી થાય, ઓલો રગડા જેવી થાય. હા, મિક્સરમાં બહુ સારી ન હા. લાગે. આ સરસ લાગે. તો ચાલો બા ખંડાઈ ગઈ. આ જો. હા, મસ્ત થઈ ગઈ કા બા? સરસ થઈ ગઈ. બા હજી ખાંડે છે થોડીક.
તો ચાલો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે કાબા તો છાલ્યો દો કાઢી લ્યો એમાં ડીશમાં કાઢી વાઈટ થઈ ગયું કાઢી લ્યો એમાં ચટણી તૈયાર થઈ ગઈ આપણી ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ તો ચાલો તમે પણ આવી ચટણી બનાવજો અમે બનાવી છે એવી બધું નાખ ખાંડ મીઠું લીંબુ એ સ્વાદ આપે હા પુદીનો અને કોથમરી પછી માંડવી દાણા હોય હા એ રીતે મરચું અને આદુ હા તીખી તમતમતી સ્વાદિષ્ટ મસ્ત મજા આવે. સ્વાદમાં સરસ થાય તો જમવા બેસી ગયા હા જમવા બેસી ગયા બાને હાથની ચટણી કેવી લાગી હે બસ આ જો હજી ખાધી નથી હજી તો ખાવ તો ખરા ટેસ્ટ કરો સરસ છે સરસ બનાવી છે હા તીખી ખાટી મીઠી આજે ખાંડીને બનાવી છે હા એ મસ્ત લાગે ઓલે મિક્સરમાં કરીએ ને એની કરતાં સરસ લાગે સરસ છે તો ચાલો તમે જમી લો આ કરવા માટે ભાત ને રોટલી ને શાક ને બધું ઠારી નાખો અને નાસ્તાનો ડબ્બો ભરી દો અને પછી છોકરાઓને મૂકી આવું આ મસ્ત મજાનું માખણ તાવી રહ્યા છે એન બા આમ ઓહ વાહ ભાઈ વાહ 1.5 કિલા થાય આપણે આમ તો 3 કિલા થતું હમ પણ આજ વહેલું થોડુંક આવી નાખી મહિને 3 કિલો થાય ઘી હો ઘી આ તો આમાં હવે ગરમ થાય એટલે એને જેમ ગરમ થતું જાય એમાં નાખી દેવાનું. માખણ ગરમ કરો ને એટલે એનું ઘી ઓહો હા આ મસ્ત મજાનું ચોખ્ખું એવું હાવ પાણી કલરનું ઘી હો બા થઈ ગયું ને મસ્ત થયું હો કેવું હારું ઘી જેમ માખણ જોઈએ ને આપણે હા હા એમ તરત ઘી બની જાય બહુ તરત. બાર છાશ રહેવા દેશ ને માખણમાં હા એને હા કીટું નીકળે અને ઘી એને હટ ન થાય આ તરત જ થઈ જશે થઈ ગયું ઘડીક માં બની હો પણ 15 મિનિટ થાય બા વધી વધીને ને? ના રે 15 એને 7 મિનિટ થઈ 7 મિનિટ ઓહો તો હા ઓછા સમયમાં હો. પણ બહારથી કાંઈક શોપિંગ કરી એવા લાગે હે ને મમ્મી એ ગોળ ખલાસ થઈ ગયો તો ને હા. દાદાને અને કરણને આજે ઓલા મમરાને મમરાના લાડવા ખાવા ખાવા છે. હા તમેથી લાડવા થોડાક બનાવી નાખો ને હા. ગોળ લેતી આવું મેં તો પછી થોડુંક મોડું થયું મૂકવા હા. કીધું ને છોકરાને તો મેં કીધું ગોળ લેતી જાઉં હવે રોટલો કરવાનો છે ને બાને દાદા હાટે બનાવી નાખું રોટલો બા બનાવવાના બા છે બનાવે હા. બાને કે બનાવી નાખે બા બનાવી નાખે છે બાના હાથના રોટલા જેવા કોઈના મમ્મી ના નો થાય હું સાચું કહું હા હું બા રોટલો બનાવવાનો કે એક તમારે બા કે હું તો ના પાડતી જ નથી કોઈને ચાલો બા રોટલો કરે છે બા હા રોટલો કરું છું બા રોટલો સરસ મજાનો બનાવે છે જો તમે જોઈ શકો છો ખુશીને ને એના દાદાને મારો જ રોટલો તમારા હાથનો જ ભાવ મારા હાથનો ઓછો ભાવે હમ. મારો સેજ જાડો થાય તમારો એકદમ સરસ થાય થોડોક તો ફેર હોય ને હાથમાં ફેર હોય બા મને ક્યાં પેલા આવડતા તમે શીખવાડ્યા ને? વી પછી રોટલા ઘડીકમાં ઘડી હા, નાખે તમે ઘડી નાખો અમે આ ગિરનારની પરિક્રમામાં જઈને હા તે એક ટોપ ભરીને ખીચડી મૂકવાની હા. 22 જણા જાતા કાંઈ હા એક ટોપ ભરીને શાક કેમ કે ભૂખ્યા થયા હોય હા અને પછી થોડીક ભાખરી ને થોડાક રોટલા હા અને આદમી હોય ને હા. એ આ ગિરનારના બધા લાકડા હોય ને હા એ બધા વીણી આવે હોકર અને ત્રણ કરીએ ચૂલા હા અને પછી મંડીએ રાંધવા હા કોઈ કાચરી લાવ્યા હોય ને કોઈ લાવ્યા હોય આવડા કેરીના અથાણા ને નોખા નોખા અથાણા બધા હોય આદુ ને મરચાં ને કોથમરી લીમડો ને લીંબુ ને એ જે રાંધીને ખાવું હોય ને એ જઈ લીલી ડુંગળી મળતી હોય તો ઓળા ને બોળા ને બધું કરીએ બહુ સરસ રાંધી ફટાફટ. સરસ મજાનો રોટલો ઘડાઈ ગયો છે બા નાખી દે છે તાવડીમાં તો ચાલો રોટલો તૈયાર થાય એટલે તમને દેખાડું રોટલો બની ગયો હા જો ચડે છે ઓહો હવે ફૂલ છે આગળ દડો થવાનો હા. ચૂલે તો ફટાફટ હા નાખ્યો નથી થયો નથી નાખ્યો નથી થયો. હમ. હવે આ આપણે મણકા ચૂલે બનાવ્યા હતા ને હમણાં વચ્ચે હું તો ચૂલે બનાવ મને હવે તો જીવ ત્યાંથી હેઠું બેસવાની ના પડી 3 મણકાનું ઓપરેશન થયું તો બેહીને કરી નાખું ઘણી વાર આપણે અડદિયા ગોળમાં બનાવવાના છે કાજુ ને બદામ ને ગુંદર ને બધું ગંધિયાણું નાખીને એમ કે તજ ને એલચી ને લવિંગ ને બધું નાખી પીપળી મોળ ને ચાવચરી બધું નાખીને એવા સરસ અડદિયા થાય ડાયાબિટીસ વાળા ખાઈ શકે હા બનાવશું એકવાર તમને લોકોને શેર કરવાના છે મારે અડદિયા મજાનો દડા જેવો રોટલો પણ બની તૈયાર થઈ ગયો છે તમે લોકો જોઈ શકો છો મસ્ત થઈ ગયો હો બા હવે ચોપડી નાખો હા ઘીથી ચોપડી નાખી હવે મસ્ત મજાનું ઘી ચોપડી દીધું છે રોટલાને ગરમા ગરમ રોટલો ખાવા વયા મિત્રો બાના દાદા ઝપટ બોલાવશે ગોળ ને રોટલો ને મજાનો પોચો પોચો રોટલો તૈયાર છે એમ હાલો મિત્રો બાના હાથના રોટલા ખાવા આ પણ મસ્ત મજાનું જમવા બેઠી ગયા છે વટાણા બટેટાનું શાક
ખીચડી, છાશ, શેકેલું મરચું અને આદુ મરચાં કોથમરી બધી ચટણી તો કરી જ છે આપણે, હા. અને રોટલી, પછી ભાત છે. તો ચાલો મિત્રો, બપોરનું જમવા બા પણ મસ્ત હાલો મિત્રો, મજાના જમવા તૈયાર છે. બેસી ગયા છે જમવા. હાલો, બધાય દર્શકો જમવા પધારો. મમ્મી પણ પ્રાચીને ખવડાવે છે અને મમ્મી હા જો ને ખવડાવું છું. પ્રાચીન ખવડાવે પછી મમ્મી જમી લે. નથી ગાબા? હા, ત્યાં તો બેન ઊભા થઈ ગયા. મમ્મી જમે છે ને જમાડે છે. હે મમ્મી? હા પણ એ જો ને નથી જતી તો નથી રહેતી, ખોણામાં બેહાડીને ખવડાવે છે. ચટણી તો હવા જ છે કાંઈ. સરસ કાકીને જમવાનું બાકી છે હજી. ખુશી? હા. એવી સરસ ચટણી લાગે છે. વાહ. મસ્ત બની ને. ચાલો સાંજ પડવા આવી છે તો આપણે કરામ એમ કરે છે કે મારે મમરાના લાડવા ખાવા છે, તો મમરાના લાડવા બનાવી એ તમને આગળ બતાવીએ. આ મેં 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે, એને થોડાક ખાવા છે તો થોડાક બનાવી ગયા છે. ચાલો એ તૈયાર થાય એટલે ગોળ ઓલો થઈ જાય તૈયાર એટલે બતાવો. ચાલો આપણી આ ગોળની ચાસણી તૈયાર થઈ ગઈ છે. દેખાય છે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો ચાલો એમાં આપણે મમરા નાખીશું. તો એટલા મેં મમરા કાઢ્યા છે, થોડા કરણને ભાવે એટલે કરણ માટે થોડાક કરવા છે લાડવા. તો એને આપણે સરસ મજાનું મિક્સ કરી નાખીએ. તો ચાલો અમે ચાસણીમાં મમરા મિક્સ કરી દીધા છે. સરસ લાડવા વાળા છે. વાસ લાડવા હા, લાડવા વાળું છે. સરસ લાડવા વાળીને બતાવે છે. નાના નાના લાડવા વાવવાના છે આપણે, બરાબર. તો અમારા આ લાડવા મમરાના લાડવા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ અમારો બીજો માળ છે. તો અહીંયા અમે ઘંટીમાં દવા નાખી હતી, ચણાની દાળ. તો કાઢી લઈએ એને. ઝીણું ને જાડું બી દળ્યું હતું. ઝીણું દળાઈ ગયું છે, જાડું દળાઈ ગયું છે, તે કાઢી લઈએ આપણે. આપણું આ જાડું દળાઈ ગયું છે, કરકરું દળ્યું છે, મસ્ત મજાનું દળાઈ ગયું છે. ને આપણું આ ઝીણું દેવું છે. અત્યારે મેં આ ડોલમાં કાઢ્યું છે, પછી એને ભરવું છે, મારે ડબ્બામાં ભરી લઈશ. તો આ ઘંટી સાફ કરી નાખી, પછી રાતની રસોઈ બનાવીશું. તો આ ઘંટી સાફસૂફ કરીને પછી રસોઈ બનાવવાની શરૂઆત કરીએ. તો ચાલો અહીંયા આપણે સાંજ થઈ ગઈ છે, આપણે બધી રસોઈની શરૂઆત કરી નાખી છે. અડધી થઈ ગઈ છે. હું ઘંટી બંટી સાફસૂફ કરતી હતી ને, તો એટલે સવારે ખીચડી ને આ શાક વઘારી નાખ્યું છે. રીંગણા બટેટાનું શાક કર્યું છે. અહીંયા આપણે બા દાદાને ઘણા ભાઈને ચા પીવી છે, તો થોડીક ચા મૂકી દીધી છે. તો ચા ને બધું તૈયાર થાય. હજી રોટલી બાકી છે. હજી તો છોકરા કે તપગોળા કરવા છે, પુડલા કરવા છે, એવું કંઈક નક્કી કરે છે. તો એવું બધું કરશું, એટલે જેમ આગળ કરીએ તેવી રેસીપી તમને બતાવીએ. તો ચાલો આપણું શાક કકડીને રેડી થઈ ગયું છે. એમાં થોડું પાણી નાખીને 2 સીટી કરીએ એટલે શાક તૈયાર. એ મસ્ત મજાના ગપગોળા બનાવી છે. માધવના ફેવરિટ છે ગપગોળા, એટલે આપણે ગપગોળા બનાવીએ. એક પ્લેટ તો બની ગઈ હતી, ટ્રાય માટે કર્યા હતા, તી તો બની ગઈ છે. હવે આપણે બીજી પ્લેટ બનાવીએ છીએ. આજે મમ્મી વાસણ કાઢે છે એટલે ફ્રી નથી, એટલે હું બનાવું છું, નકર મમ્મી બનાવી દે. મેં કીધું આજ થોડીક મમ્મીને હેલ્પ કરી દઈએ, થાકી જાય ને પાછા મમ્મી. એટલે આ ગપગોળા રેડી થાય પછી તમને લોકોને બતાવે. આ મજાના ગપગોળા બનીને તૈયાર છે. આ બીજી સાઈડ આપણે પલટી નાખ્યા છે, એટલે હમણાં ગપગોળા રેડી થઈ જાય આપણા મસ્ત મજાના. આપણા મસ્ત મજાના ગપગોળા બનીને તૈયાર છે, તમે લોકો જોઈ શકો છો. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. ચાલો બા, તમે મુંબઈથી અમારી માટે શું લઈ આવ્યા છો? આ બધા વાસણ છે, ઓલા ઇલેક્ટ્રિક ચૂલામાં વપરાય ને એવા બધા. હા, એટલે જ લાવ્યા છો કા બા આપણે વાસણ? સગડી લેવાની હતી, એમાં વપરાઈ શકે એવા તો વાસણ કાઢીને દર્શકોને બતાવીએ આપણે. આ બા કુકર કાઢે છે. મોટું કુકર છે કા બા? નાની નાની તપેલીઓ છે બે. ચાલો બા આપણને વાસણ બધું બતાવે છે. બા લાવ્યા ઈ આ 9 લીટરનું છે. 9 લીટરનું કુકર છે એમ ને? આ વરે ખરે વપરાય ને ઓલું તળી ઇલેક્ટ્રિક ને એવું. પ્રસંગ આવે ત્યારે વાપરવા થાય કા બા? બહુ મોટા રહે ને એટલે એમ. ને આ આ 7 લીટરનું છે. 7 લીટરનું એમ ને? 7. એક આપણે છે એક રાજકોટથી એક આવું લાવ્યા હતા, ખબર છે? ઈ નાનું છે. હા, એ નાનું છે પાછળથી. આ તો 1.5-2 લીટરનું છે. હા, હું મારી એક વાપરવા કાઢી નાખી ભાઈ. હા. કીટ
કેટલી તો હતી પણ મેં કીધું કેટલી તો લાય, છે આખા આપણે. તળિયાની છે ને હા એટલે આ લઈ ગઈ. આ વાસણ મુંબઈથી લેવા તે તું નામનું પડ્યું હતું કાબા અને આ ગરવું છે, મોટું ગરવું છે બા ચમચી છે, ચમચ્યું ને સરસ મજાનું વાસણ લઈ લેવા સમારી હાટું બા અને આ બધી આખા તળિયાની અંદર બહારની તપેલિયું છે બધી. હવે આપણે આ સગડી લેવા છે ને બા એટલે તો આ તો, તળિયાની લીધી, હા. નકર તપેલાની ક્યાં તાણ હતી. હા તપેલા તો ઘણા છે આપણે પણ મેં કીધું આ છે ને આપણે હાવ ફોકટમાં યુનિટ વયા જાય છે. હા યુનિટ તો આપણું વ્યાજ છે આપણો 2-2.5 રૂપિયા ઈ લોકો લઈ લે છે હમ. અને 300 જેટલા યુનિટ વધે તો આપણી ઇલેક્ટ્રિક ગાડી લીધી તોય પાછું વધે છે. હા વધે છે તો મેં કીધું એનો ઉપયોગ આપણે આમાં ભાત છે, ચા બનાવી છે, બધું આ તળિયાવાળામાં શાક બાક બધું થાય. કુકર એવા જ છે. છૂટું શાક કરવું હોય તો થાય એમાં અને સીટી મારી તળિયાવાળા કુકર હોત છે જો ને. હા હા ઈ તળિયું છે એને બધા એવા જ છે. બધા એવા જ છે કુકર ત્રણે તો એવા જ લીધા. માછી ઊંચું ઈ તમારથી નહીં ઓછું થાય તો લઈ જ આપણે તો દેખાઈ આ જાવ બધા અંદર બહારના તપેલા. હા ઈ તપેલું કેટલી કાઢવી છે આપણે એમાંથી હવે ઉપયોગ થાય એવી 6 તપેલી છે ને 2-3 કાઢી લઈ કાબા 6 છે આ. 6 ટોટલ પછી આની છે અંદરના બે મેં કાઢી નાખ્યા તેવા આપણે પડ્યા છે ને. હા એ તો પડ્યા છે આપણે તો આમાં મેં કીધું મહેમાન તો 500 ગ્રામ દાળ સીધી ઉકળે હા ઈ થઈ જાય એટલે એ સડ ઉતાર નહોતા ને એટલા લઈ હા. લીધા મેં. હા ઓલી નાની બાકી તપેલી છે સ્ટીલની પેટીઓ લીધી સુટકેસ જેવી. હા તે દસ્તાવેજ ને કાગળ ને જે કિંમતી કાગળ બધા રહે ને ઈ તો ઘણાભાઈ ઈ ભરી ઘણા છે ભાઈ ભરી દીધું બધું. આ એક છે એક બતાવી આપ આ ઘણાભાઈ પેટી લીધી છે મુંબઈથી તો એના બધા કાગળ બાગળ ને બધું ભેગું છે આમાં એને જે કામના કાગળ હોય ને તે એક મોટી પેટી લીધી છે તે ઉપર પડી છે અને સામાન ભર્યો છે એમાં આ બધા ચમચા ને તવીથા ને એવું છે બધું. હા ચમચા ને બહુ સરસ તવીથા ચમચા છે બધાય. હા, સરસ તમે લેવા પણ આ ઓલો ઉષાઈ ગોઠવા છે. બા ગમે ત્યાં જાય તો અમારી હાટું કંઈક ને કંઈક લેતા બહુ જાવ સારા ચમચા છે. બાકી તમારે કંઈ લેવું ન પડે એમ સરસ મજાના છે 6 ચમચા છે. હા 2 હાંડસી છે. તવીથો કા. હા એક તવીથો કાઢ્યો છે ને બાર હા, એક એ રાખ્યો કાઢ્યો. આપણે વાપરવા એક ને કાઢ્યો 2-3 ચૂલે રાંધવાનું હોય ને હા આપણે ગેસના ચૂલા 3 છે. હા એક તો અહીંયા રાખ્યો છે એક તો બા ઓલા રૂમમાં રાખ્યો છે મેં કીધું મહેમાન હોય તો હા. ફટકો થાય. જાજુ બધું બનાવવું હોય ને અમે બે ભાઈ રાંધતી હોય કે ગેસ ચૂલો ખાલી ન હોય ને કેમ કે 2 બંડલ વાવો છે 3 બંડલ વાવો તો છે નહીં આપણે તો પછી મેં ઓલા રૂમમાં એક ગેસનો ચૂલો રાખ્યો છે ત્યાં રસોઈ બનાવી એમ છે. હવે આમાં જે કાઢવી હોય એ કાઢી લો, બાકી મૂકી દો. 2-3 કાઢી લઈએ એમાંથી બાકીના મૂકી દઈએ અટાણે આપણે વરા પ્રમાણે જોઈએ હા એવી અત્યારે કાઢી આટલી બધી કઈ જરૂર છે નહીં કઈ લો. કેવી છે જો. હા સરસ અને આ આ મિતાલી ઈ 3 છે ને 3 લીધી છે. હા સરસ છે ઈ નાની તો એક બારી કાઢી લઈએ કાબા હમ. એક કાઢીએ બા તો ચાલો આ પાછળ એટલું મસ્ત આવે ને, હા બહુ સરસ સ્ટાન્ડર્ડ હોય. ફાટે સ્ટાન્ડર્ડ ફૂટેની સારું હોય guarantee. ફાટે કેવા તો નહીં લોટ. પાછળ આ 9 લીટરનું કુકર, 7 લીટરનું કુકર, એક 2 લીટરનું કુકર, એક 1.5 લીટરનું કુકર, એક તો આપણે પેલું કાઢી નાખ્યું. કેવું મસ્ત ગરવું છે. પાછળ બધું બહુ સારું. હા તો ચાલો આ તમને વાસણ સરસ મજાનું બતાવ્યું છે તો કેવું લાગ્યું તો થોડું ઘણું જણાવજો આ મસ્ત મજાનું જમવા બેહી ગયા છીએ. હું આજ બા થોડી ઠંડી લાગે છે તમને? મને કાયમ હમણાં લાગે છે. કાયમ લાગે છે. ગટ પણ કહેવાય ભાઈ. હા 70 વર્ષે હું ન થાય. સાચું કીધું. હાલો જમવા, હાલો મિત્રો જમવા. હાલો ગરમા ગરમ જમવા. રોટલી છે, ખીચડી છે. આ દૂધ ને રોટલી ને દૂધ ને ખીચડી ખાવી છે. આ મમ્મી પણ મસ્ત મજાનું પીરસે છે બધાને. આ બધા કાકા પ્રાચીન દહીં ખવડાવે છે. અરે વાહ ભાઈ વાહ, દહીં ભાવે છે દહીં વધારે ભાવે. એટલે હજી ઘણા જમવાનું બાકી છે પણ પ્રાચી બેન ને ખવડાવે છે એ અત્યારે. દાદા પણ જમવા બેહી ગયા છે. હા હેન દાદા? હા રોટલી ને શાક ને દૂધ ને હા દાદા મસ્ત જમવા બેહી ગયા, માધવભાઈ જમવા બેહી ગયા, ઘણા કાકા જમવા બેહી ગયા, મમ્મી અને સરસ કાકી પીરસે છે. ઘણા મિત્રો સાંજનું વાળું કરવા બધા સાથે